પ્રાપ્ત વિગતો અનુસાર ચોરોએ કેબિનમાંથી અંદાજે 5,000 રૂપિયાનો માલ સામાન અને 14,200 રૂપિયાની રોકડ રકમ મળી કુલ 20,000 રૂપિયાની ચોરી કરી છે. આ કેબિનના સંચાલક જયંતિભાઈ બારૈયા ગરીબ પરિવાર સાથે જીવન નિર્વાહ કરે છે અને તેમને 3 દીકરીઓ છે. ચોરીની ઘટનાથી તેમના પરિવારને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ બનાવની જાણ ઉત્તરાયણ પોલીસને કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારૈયા. જયંતિભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા કે ભાઈ આવીને જોયું હતા કે ગલ્લો તૂટેલો હતો બરાબર. એટલે હું આવ્યો હતો, મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને જ છે. મેં જોયું બધી વસ્તુ, આમ નજર મારી એટલે જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા. જયંતિભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી બીમારીથી લડી રહ્યા છો અને એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમારે ઘરે કેટલી દીકરીઓ છે? હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર. એટલે આ મારે આજીવન છે અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણસ, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે. તો જયંતિભાઈ, આમાં તમે દવાખાનાનો ખર્ચો કાઢો, તમે આમાં ઘરનો ખર્ચો કાઢો, તો આમાં અંદાજે ચોરી કેટલા રૂપિયાની રકમ થઈ છે? ચોરીમાં એવું છે કે મારે કંપાનું ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર. એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા અને બાગબાન હતા, વિમલ, ટાન્સન એ માલ હતો, એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા. તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે.